શ્રી પલસાણા વિભાગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર આર.કે. ભટ્ટ અને શ્રીમતી બીજે દેસાઈ અંગ્રેજી માધ્યમ શાળાનો 13મો સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમ શાળાના મેદાનમાં સુરત જિલ્લા સરકારી વકીલ નયનભાઈ એલ સુખડવાળા તેમજ દીપકભાઈ પુરોહિત પૂર્વ આચાર્ય સરકારી પોલિટેકનિક વલસાડની અધ્યક્ષતામાં યોજાયો હતો. આવા કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર ભળતી ભાવનાને જીવન કરે, પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર આવે અને નાની ઉંમરથી સ્ટેજ ઉપર આવી જાહેર મંચ ઉપરથી બોલવાની પ્રેક્ટિસ થાય તે માટે કરવામાં આવે છે. ત્યારે આવા જીવન સાંસ્કૃતિક પ્રદર્શન, સંગીત અને અવિસ્મરણીય યાદોની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા સિદ્ધિઓ મેળવનારા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રમતગમતમાં જિલ્લા, રાજ્ય અને સ્ટેટ લેવલ સુધી પહોંચી નામના મેળવનાર રમતવીરોનું ઇનામ આપી પ્રોત્સાહિત હાજર રહેલા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. આજરોજ પલસાણા વિભાગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. ભટ્ટ એન્ડ બીજે દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 13મા વાર્ષિક એન્યુઅલ ફંક્શન સંસ્કૃતિ સંકલ્પ આજરોજ યોજાઈ રહ્યો છે અને તેના ભાગરૂપે આજે પ્રોગ્રામમાં આપણા સુરતના સેશન્સ કોર્ટના સરકારી વકીલ એવા નયનભાઈ સુખડિયાજી, અમારી પોલિટેકનિક કોલેજના માજી પ્રિન્સિપલ દીપકભાઈ પુરોહિતજી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. તેજસ્વી તારલાઓ કે જેમણે અભ્યાસમાં સિદ્ધિઓ મેળવી છે એમનું ઇનામ વિતરણ, જેમણે સ્પોર્ટ્સમાં નેશનલ લેવલ, સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ સુધી જેમણે નામના મેળવી છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય અને એમને ઇનામ વિતરણ. આવા કાર્યક્રમો જોડે આજનો આ કાર્યક્રમ અમે યોજી રહ્યા છે અને આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને એક વક્તૃત્વ સ્પર્ધા એટલે કે ભાઈ સ્ટેજ પર ઊભા રહેવાનું, સ્ટેજ પર આવી એમણે બોલવાનું, એ આજથી જ એમને કેળવણી આપવામાં આવે અને આગળ જતા એ બાળક જ્યાં બી ઊભું રહી ત્યાં એને કોઈ તકલીફ ન પડે એવી તમામ શુભ આશયથી અમે આ કાર્યક્રમો યોજીએ છીએ અને એ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું રહે બાળક, એ માટે આવા કાર્યક્રમો યોજીને બાળકને સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશયથી અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ.